भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री रामचंद्र भगवाननी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। सर्वावतारी अपना सौना इष्टदेव श्री स्वामीनारायण महाप्रभुजी तथा अपना सौना धर्मगुरु परम पूज्य आचार्य महाराज श्री तथा श्री स्वामीनारायण मंदिर एडमंटन श्रीजी महाराजना लाडीला बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे दर शनिवारे सुंदर मजाना श्री हरिना चरित्रो श्रवण करी रह्या छीए। स्वामीनारायण भगवान गढ़पुर में दादा खाचरना दरबार में લીંબતરુ हेठे दिव्य सिंहासन पर विराजमान थया अने संत तथा ब्रह्मचारी तथा सोम सुरादिक पार्षद सर्वे जेम घटे एम आवीने बैठा अने सभा अतिशय शोभती हती। पछी महाराज सर्व सभा प्रत्ये बोल्या के हे सभासदो, तमे सर्वे सावधान थईने एकाग्र थाओ अने अमे वात करीए छीए जे तमे सर्वे सत्संगी कहेवाओ छो ते सत्संग शब्द ने अर्थ सहित धारवो। महाराजे सत्संग शब्द एनो अर्थ शू थाय ई महाराजे सभा में कर्यो छे। तो महाराज कहे छे के सत्संग सत शब्दे करीने एक तो भगवान, बीजा संत, त्रीजो धर्म अने चौथू ए त्रणेयनी जेमां वात होय एवुं शास्त्र। ए चार ने सत्य कहेवाय अने चार नो मन कर्म ने वचने करीने जे प्रसंग एनुं नाम सत्संग कहेवाय। त्यारे तमे कहेशो जे धर्म ते शुं? तो महाभारतनी अंदर नरनारायण थकी सांभळेल जे भागवत धर्म नारद मुनिए युधिष्ठिर राजा ने कह्या छे जे सत्य, शौच, सम, दम, तप, तितिक्षा, संतोष, आर्जव
એ આદિક 30 લક્ષણે યુક્ત જે ભાગવત ધર્મ એને ધર્મ કહેવાય. અને એ પ્રમાણે વર્તાય તો જાણીએ ધર્મનો સંગ થયો, અને ન વર્તાય ત્યારે એટલો સંગ કર્યો ન કહેવાય. અને ભગવાનનો સંગ પણ ત્યારે થયો કહેવાય જે મહાત્મયપૂર્વક અનુવૃત્તિએ કરીને જે નવધા ભક્તિ કરવી, અને એમ ન થયું હોય તો ભગવાનનો પણ સંગ કર્યો કહેવાય ને. અને એકાંતિક સાધુનો સંગ થયો કેમ જણાય? તો સંતની અનુવૃત્તિમાં રહીને એની પરિચર્યા હેતે કરીને કરે, અને એમ ન વર્તાય તો સાધુનો સંગ પણ કર્યો ન કહેવાય. અને શાસ્ત્રમાં જેમ કહ્યું હોય એમ વિશ્વાસપૂર્વક વર્તાય ત્યારે શાસ્ત્રનો સંગ થયો કહેવાય, નહીં તો ન કહેવાય. અને ધર્મ કયો એમાં બ્રહ્મચર્ય વ્રત રાખવું, તે ત્યાગીને 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ, ગ્રહસ્થ અને પરસ્ત્રી માત્રનો ત્યાગ કરવો, અને 24 એકાદશીઓ તથા અમાવાસ્યા આદિક પર્વના દિવસો તથા ભગવાનના જન્મોત્સવના દિવસો એ આદિકને વિશે 3 દિવસ પોતાની સ્ત્રીનો પણ ત્યાગ રાખવો. અને મહારાજ કહે છે કે આ રીતે 4નો જે સંગ કરે એનું નામ સત્સંગ કહેવાય. ક્યાં 4? તો સત એટલે ભગવાન, સત એટલે ધર્મ, સત એટલે શાસ્ત્ર, અને સત એટલે સાધુ. આ 4નો જે સંગ કરે તો એનું નામ સત્સંગ કહેવાય. સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં અન્નકૂટોત્સવ કરેલો. તે વળતે દિવસે જીવબાવાળા ઓરડામાં જીવબા, રાજબા, લાડુબા, સુમાબા અને સુરબા વગેરે ઘણીક બાઈઓની સભા બેઠી હતી. તે સમયે ઓરડામાં તેજ ભરાઈ ગયું, અને એમાં એક બાઈ જોઈ. ત્યારે જીવબાએ મહારાજ પાસે જઈને વાત કરી કે અમારા ઓરડામાં એક બાઈ આવ્યા છે, અને તેજ ભરાઈ ગયું, એ કોણ હશે? ત્યારે મહારાજ કહે એ તો ભક્તિ માતા છે. ભક્તિ માતા એટલે ઘનશ્યામ મહારાજના માં. તો ભગવાન કહે એ તો ભક્તિ માતા છે, માટે એમને પૂછો જે કેમ આવ્યા છો, અને કહેજો જે તમે અહીં રોકાઈશો. પછી જીવબાઈ આવીને ભક્તિ માતાને પગે લાગીને કહ્યું તમે કેમ પધાર્યા છો? ત્યારે ભક્તિ માતા કહે તમે અન્નકૂટ કર્યો, એમાં દાખલો બહુ જ કર્યો, તેથી અમે રાજી થયા, માટે તમને દર્શન આપ્યા. પછી પૂછ્યું જે તમે અહીં રહીશો? ત્યારે ભક્તિ માતાએ કહ્યું કે હું તો પતિવ્રતા છું, તે તમે સૌ ધર્મ રાખો તો હું રહું. જો ભક્તિ છે ને, જ્યાં ધર્મ હોય ત્યાં જ ભક્તિ હોય. તો ભક્તિ માતા કહે છે કે હું તમારે ત્યાં રહું ખરી, પણ તમે ધર્મનું પાલન કરો તો તમારે ત્યાં રહું. ત્યારે સૌ બોલ્યા જે અમે ધર્મ રાખશું. ત્યારે ભક્તિ માતા રાજી થયા અને બોલ્યા જે ત્યારે તો અમે અને અમારા પુત્ર શ્રીજી મહારાજ પણ અખંડ રહેશે, એમ કહીને ભક્તિ માતા અંતર્ધાન થઈ ગયા. લો વાલા ભક્તજનો, જ્યાં ધર્મ હોય ત્યાં જ ભક્તિ હોય, અને જ્યાં ભક્તિ હોય, ધર્મ અને ભક્તિ હોય, ત્યાં જ સ્વામિનારાયણ ભગવાન હોય. કહેતા જ્યાં ધર્મયુક્ત ભગવાનની ભક્તિ થતી હોય ત્યાં જ ભગવાન વાસ કરીને રહે છે.
એટલા માટે હંમેશા ધર્મનું પાલન કરવું. અને જે ધર્મનું પાલન કરે, જે ધર્મની રક્ષા કરે, એની સદાય ભગવાન રક્ષા કરે છે. કેવી ભગવાન રક્ષા કરતા હોય છે? તો ભાવનગરમાં ક્ષત્રિય જ્ઞાતિના રૂપાભાઈ, બહુ સારા ભગવાનના ભગત, શ્રીજી મહારાજના સ્વરૂપની દ્રઢ નિષ્ઠાનું બહુ એમને બળ હતું. ભજન સ્મરણ કરવાનું ખાસ અંગ હતું. ઘોર વિપત્તિમાં પણ સ્થિર ચિત્તથી શાંતિપૂર્વક ઉત્સાહથી પ્રભુ ભક્તિ કરતા. કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં નહીં લોભાતા, પોતાને સોંપાયેલા કાર્યને પ્રામાણિકપણે પાર પાડતા. એથી એમનો યશ ચોતરફ ફેલાયેલો હતો અને સજ્જન પુરુષોને એમનો પૂર્ણ વિશ્વાસ હતો. તેથી તેઓને કેટલાય જવાબદારીવાળા જોખમ ભરેલા કાર્યો કરવા પડતા. તેમાં રૂપાભાઈ દરેક સંતોષ પામે એવું વર્તન રાખી નીતિથી કામકાજ કરતા. આ રીતે રૂપાભાઈનું ધર્મમય નીતિ પ્રધાન જીવન અને નિરઅભિમાનીપણું જોઈ લોકો એમની પ્રશંસા કરતા. તેઓ ભાવનગર દરબાર સાહેબની નોકરી કરતા. એટલે દરબાર પણ રૂપાભાઈની પ્રામાણિકતા જોઈને એના ઉપર ઘણા ખુશ થતા. પરંતુ બન્યું એવું કે દિવસે દિવસે રૂપાભાઈનો યશ વધવા માંડ્યો. જે રાજાને ત્યાં નોકરી કરતા એ રાજા પણ દિવસે દિવસે રૂપાભાઈને માન આપવા માંડ્યા. દિવસે દિવસે એનું સન્માન વધવા માંડ્યું. એટલે આજુબાજુના માણસો હોય ને એને પછી ગમે નહીં. તો ભાઈનું શું ખબર છે? એક વખત એમના ઉપર અદેખાઈવાળાએ દરબારને ભરાયું કે રૂપાભાઈ આપની નોકરી કરે છે અને શિકાર કરવા કેમ નથી આવતા? નોકરી કરવીને શિકાર ન કરવો એ કેમ ચાલે? સૌની સાથે આવવું જોઈએ. આ વખતે શિકારમાં એને પણ આપ સાથે લો. આજુબાજુના જે મંત્રીઓ માણસો હતા ને એને કીધું કે આ રૂપાભાઈને પણ શિકાર કરવા માટે હાયરે લઈ લો. અદેખા લોકો બીજી બાબતમાં જ્યારે ન ફાવ્યા ને ત્યારે એક નબળી બાબતને આગળ ધરી દરબારના કાન ખૂબ ભંભેર્યા. તેથી દરબારે રૂપાભાઈને કહ્યું, આજ તમારે અમારી સાથે શિકાર કરવા આવવાનું છે. ત્યારે રૂપાભાઈ હા કહી જંગલમાં દરબારની સાથે ગયા. જંગલમાં દૂર જતાં એક સુવર એટલે ભૂંડ આવે ને, ભૂંડ જોવામાં આવ્યું. એની પાછળ બધા ઘોડેસવારો દોડ્યા. એટલે સુવર ઘાટી જાળીમાં જઈ કરમદીના ઢુવામાં પહેરી ગયું. પછી દરબારે કહ્યું, હવે બધા ઘોડેસવારો ચોતરફ ઊભા રહો. જેની પાસેથી સુવર નીકળે ને એને મારવો. એમ કહી સાથે બંદૂકોના અવાજ કરાવ્યા. તેથી સુવર એકદમ હાંફળો ફાંફળો થઈને દેવ ઈચ્છાથી રૂપાભાઈની પાસેથી જ નીકળ્યો. એટલે રૂપાભાઈએ બંદૂકનો ઘા જરા ઊંચેથી કર્યો. તેથી સુવરને લાગ્યો નહીં. ત્યારે બીજાએ દરબારને કહ્યું કે રૂપાભાઈએ સુવર ઉપર બંદૂકનો ઘા ન કર્યો અને અમસ્તો ઊંચેથી વાજ કરી નાખ્યો. દરબારે પણ આ બધું નજરે જોયેલ. તેથી એકદમ ગુસ્સે થઈ તરત રૂપાભાઈને નોકરીમાં રજા આપી દીધી. માણસનું અપમાન થાય, અગર આજીવિકા તૂટી જાય ને ત્યારે એ મૂંઝાઈ જાય માણસ. અચાનક તમારી સારામાં સારી નોકરી હોય અને અચાનક તમને રજા દઈ દે તો પછી મૂંઝવણ તો થાય ને કે હારું શું કરશું એમ. અને ધીરજ તથા વિવેક ખોઈ બેસીને ચિંતામાં પડી જાય. એટલે વિષમ વેળાએ સમજણથી સુખી રહી વિશેષપણે ધૈર્ય ધારણ કરી પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. એને બદલે ઉલટા પ્રભુને ભૂલી જવાય છે. પરંતુ રૂપાભાઈ અપમાનિત થઈ નોકરીમાંથી છૂટા થાય તો પણ કોઈ પ્રકારનો મનમાં ખેદ ન કર્યો. જે કંઈ પોતા પાસે થોડી ઘણી મૂડી હતી એમાં સંતોષપૂર્વક કરકસરથી વ્યવહાર ચલાવી ધ્યાન ભજન કરવા લાગ્યા.
આ રીતે 6 મહિના સુધી ઘેર બેઠા ભગવાનનું ભજન કર્યું. નોકરીમાંથી રજા દઈ દીધી, 6 મહિના ઘરે રહ્યા. ત્યાં એક પ્રસંગ એવો બન્યો કે દરબાર સાહેબના રાણીને ગંગાજીને યાત્રા કરવા જવાનો વિચાર કરી દરબારને કહ્યું, અમારે ગંગાજીની યાત્રા કરવા જવું છે. રાણી હતા ને ભાવનગરના, માટે અમારી સાથે સારો કોઈ માણસ મોકલો, કારણ કે બહેનોની હારે કોઈક સારો માણસ મોકલવો પડે. આ બાબતમાં દરબાર વિચાર કરતા હતા. એવામાં એના ખાનગી દિવાન જૂનાગઢના નાગર હતા, બ્રાહ્મણ. એમણે કહ્યું કે બાપુ, દરેક રીતે કુશળ અને પ્રામાણિક સાચો માણસ તો એક રૂપાભાઈ છે, પણ તેને તો તમે પગાર બંધ કરીને રજા આપી દીધી. પછી દરબારે રૂપાભાઈને બોલાવી 6 મહિનાથી જે પગાર બંધ કર્યો હતો એકી સાથે આપી દીધો અને કહ્યું, રાણીને જાત્રા કરવા જવું છે, માટે તમે સાથે જાઓ. જો ભગવાન કેવી દયા કરી, 6 મહિનાનો પગાર એ આપી દીધો અને કીધો કે રાણીની સાથે તમે જાઓ કાશી. ત્યારે રૂપાભાઈ કહે, હું સાથે જાઉં, પણ મને પૈસાનો હિસાબ બરાબર આવડતો નથી, માટે કોઈ સારા ગુમાસ્તાને સાથે મોકલો, લખવાવાળો માણસ. એટલે દરબારે એક ગુમાસ્તાને સાથે મોકલો અને રૂપાભાઈને ખર્ચ માટે પૈસા આપ્યા. ભાઈ રૂપાભાઈ 60 માણસનો સંગ લઈ ગંગાજીની જાત્રા કરવા રવાના થયા. માર્ગમાં ભોજન વગેરેમાં જે કંઈ ખર્ચ થતું એ રૂપાભાઈ હંમેશા ગુમાસ્તા પાસે લખાવી લેતા હો. રસ્તામાં જે તીર્થો આવે એના દર્શન કરતાં કરતાં કાશીએ પહોંચ્યા. ત્યાં ગંગા સ્નાન, વિધિસર શ્રાદ્ધ કરાયું તથા બ્રાહ્મણોને જમાડ્યા. 2-4 દાડા વિશ્રાંતિ લીધી, પછી ત્યાંથી રવાના થયા. એક દિવસ રાત્રિએ રૂપાભાઈને રાણીએ બેસવા બોલાયા. ત્યારે એમણે કહેવરાયું કે અત્યારે નહીં, સવારે આવીશ. રૂપાભાઈ ન ગયા અને રાણીને જરા ઠીક ન લાગ્યું અને મનમાં આંટી બંધાઈ ગઈ. કારણ કે રાતે બોલાવ્યા એટલે રૂપાભાઈ કે રાત્રિના સમય એકલા જવાય નહીં બહેનોની પાસે. તો ના પાડીને તે ઓલા રાણીને ગમ્યું નહીં, એટલે મનમાં આંટી પડી ગઈ કે મેં બોલાવ્યો તોય ઓલો આવ્યો નહીં, મારો નોકર. કે વિચારશીલ ખાનદાન મનુષ્ય જો સાવચેત ન રહે તો સંયોગનું બળ એવું મહાન છે કે ભલ ભલાને પણ ભૂલ ખવરાવી દે. આ હેતુથી શાસ્ત્રકારો લખે છે કે મા, બહેન ને દીકરી એની સાથે પણ એકાંતમાં ન રહેવું, કારણ કે ઇન્દ્રિયોનો સમુદાય મહાબળવાન, એના વિશ્વાસથી ગાફલાઈ રાખવી નહીં. હવે બન્યું એવું કે આ રીતે રૂપાભાઈ યાત્રા કરીને પાછા આવ્યા અને આ બાજુ જે રાણીબા હતા ને એને રાજાને વાત કરી કે આ રીતે મેં બોલાયો છતાંય આવ્યો નહીં. એટલે રાજાએ શું કર્યું કે રાણીનું ન માન્યો હોય તો એને નોકરીમાં રખાય નહીં, રજા અપાઈ દીધી. પછી રૂપાભાઈ ઘરે રહી ધીરજથી આનંદપૂર્વક શ્રીજી મહારાજનું ધ્યાન ભજન કરવા માંડ્યા. 1 વર્ષ પર્યંત ભજન સ્મરણ કર્યું. હવે બન્યું એવું કે ભુજની અંદર કોઈ કુશળ કારીગર પાસે દાગીના ઘડાવવા માટે માણસને મોકલવું હતું. તેથી દરબારે પોતાના ખાનગી દિવાનને પૂછ્યું કે દાગીના ઘડાવવા એ જોખમી કામ કહેવાય, તો કોને મોકલીશું? હવે ભુજ એ સમયે દાગીના કરાવવા માટે જવું પડતું, તો કોને મોકલશું? આ કામમાં કોઈ સાચા માણસની જરૂર છે, કારણ કે હોનાનું કામ છે. ત્યારે દીવાને કહ્યું કે પ્રામાણિક માણસ મળવા કઠિન છે. એવા તો એક સ્વામિનારાયણના સત્સંગી રૂપાભાઈ છે, પણ એને તો આપે નોકરીમાંથી છૂટા કર્યા. દીવાની વાત સાંભળી દરબારે રૂપાભાઈને બોલાવીને કહ્યું, તમારો વરસ દહાડાનો પગાર ચડ્યો છે, લઈ જાઓ, અને આપણે ભુજમાં દાગીના ઘડાવવા છે, તો તમે તથા એક ગુમાસ્તો એક હોની સાથે લઈને જામનગરથી મોતી લઈ ભુજ દાગીના ઘડાવી લાવો. બોલો, 1 વરાનો પગાર આપી દીધો ઘરે બેઠા બેઠા. ત્યારે રૂપાભાઈએ કહ્યું કે બહુ સારું, જેમ આપ હુકમ કરશો એમ કરીશ. એમ કહીને બીજે દિવસે તૈયાર થઈને ચાલ્યા.
જામનગર જઈ મોતી લીધા ત્યારે ગુમાસ્તાએ કહ્યું કે રૂપાભાઈ હવે આપણે ખરો લાગ આવ્યો, તમને તો દરબાર વારે વારે કાઢી મૂકે છે, માટે આપણે સૌએ મળીને આમાંથી કંઈક કાઢી લેવું. બીજા હારેના માણસો હતા ને એને આવું કીધું. ત્યારે રૂપાભાઈ કહે મારાથી કંઈ પણ લેવાય નહીં, હું સાથે છું ત્યાં સુધી તમારાથી પણ કંઈ લેવાય છે નહીં. આપણને ન્યાયથી જે પગાર મળે છે એ ઘણો છે એમ સૌને યોગ્ય રીતે સમજાવી મોતી વગેરે સામાન લઈ ભુજ ગયા. ઘણો સમય રહી દાગીના ઘડાવ્યા. પછી ભાવનગર આવી દાગીના દરબારને હોંપ્યા. દરેક વસ્તુના ભાવ ઘડામણ વગેરેનું ખર્ચ થયું હતું. એની દાગીનાની જાણકાર માણસો પાસે દરબારે ખાનગી તપાસ કરાવી. એમાં ઓછા ખર્ચે સારો માલ લઈ શ્રેષ્ઠ કામ થયું એવો અભિપ્રાય આવ્યો. આથી દરબાર ઘણા રાજી થયા. રૂપાભાઈને ઇનામ આપી પગાર પણ વધારી આપ્યો. આમ એમનું સન્માન થયું જોઈ દુષ્ટ લોકો દાઝવા લાગ્યા. અરે આનું શું કરવું? દરબારે તો એમને ઇનામ આપીને ભારે સન્માન કર્યું, ઓલા લોકોને તો બગાડવું હતું ને. એના બદલે ભગવાનની દયાથી રાજાને એમના પ્રત્યે વિશ્વાસ આવવા માંડ્યો કે આ તો આવો પ્રામાણિક માણસ છે, તો ઇનામ આપ્યું. બોલો. માટે હવે વેળાસર કંઈક યુક્તિ શોધી કાઢી આ વાતને આગળ વધવા દેવી ન જોઈએ. હવે બહેનો એવું કે દરબારને ત્યાં વિવાહ હતો, લગ્ન. તો બહાર ગામથી ઘણા મહેમાનો આવેલા. જૂના રિવાજ મુજબ રાજ દરબારમાં મોટી કચેરી ભરાય. એમાં એકબીજાને આગ્રહ કરીને કસુંબા અને દારૂ પાય. એ સમયે રજવાડામાં આવું હતું, દારૂ પાવામાં આવે. દરબારી કચેરીમાં અમીર ઉમરા વગેરે સૌને હાજરી આપવી જોઈએ. આ રાજરીતિ પ્રમાણે કચેરી વિવાહ પ્રસંગથી ભરાઈને અને પરસ્પર એકબીજાને સોગંદ આપી અને દારૂ પાઈ રહ્યા હતા. એ કચેરીના જલસામાં રિવાજ મુજબ રૂપાભાઈને પણ આવવું પડેલ. બરાબર સમય વર્તી પહેલાં હલકા માનસના લોકોએ દરબારને કહ્યું આ રૂપાભાઈને આપના હાથની પિયાલી આપો, એ બીજાના હાથની પીશે નહીં. ત્યારે ખુદ દરબાર દારૂની પિયાલી હાથમાં લઈને ઊભા થયા. રૂપાભાઈને દારૂ પીવાનો આગ્રહ કરવા લાગ્યા. આ જોઈ રૂપાભાઈ કહે બાપુ હું તો સ્વામિનારાયણનો સત્સંગી છું, મારે એ વસ્તુ હરામ છે. ત્યારે પહેલાં દ્વેષેલા લોકો કહે અરે બાપુનો હાથ પાછો ઠેલાય નહીં. એમ કહી ચો તરફથી ઘેરી વળીને અતિ તાણ કરીને શરમ આવ્યા. છેવટે ભાઈ પણ બતાવ્યો તો પણ રૂપાભાઈએ દારૂ પીધો નહીં હો. તેથી દરબારને ઘણી રીસ ચડી ગઈ. રાત દરબારમાં એવી રીત કે કોઈ દારૂ ન પીતો હોય તો છેવટ રાજા પોતે ઊભા થાય એટલે એમના હાથ કોઈથી પાછો ઠેલાય નહીં. જો રાજાનો હાથ પાછો ઠેલાય તો ભર સભામાં એનું અપમાન કર્યું કે અને એનું પરિણામ માઠું આવે. એ વ્યક્તિ ગમે એવો હોય ને તો પણ એને સૌની સાથે ભળવું જ પડે. ખરો બહાદુર અને ધર્મનિષ્ઠ હોય એ જ કોઈની પરવા કર્યા વિના મક્કમ રહી શકે. ખોટી શરમ અને મોહબ્બતમાં લેવાઈ જઈને ઘણા લોકો અવળે માર્ગે તણાઈ જાય. એક વખત નબળી બાબતમાં લેવાયા પછી એમાંથી છૂટવું ઘણું મુશ્કેલ પડે. માટે મુમુક્ષુ પુરુષો કોઈ પણ ભોગે યોગ્ય રીત ભાતમાં ન લેવાય એના માટે સતત સાવધાની રાખતા હોય છે. હવે આ રીતે દરબારને એમ જણાણું કે મારું ઘોર અપમાન કર્યું. દરબારે રૂપાભાઈને નોકરીમાંથી રજા આપી દીધી. પરંતુ તેઓ નિર્ભય થઈ ઘરે રહીને ભગવાનનું ભજન કરવા માંડ્યા. કોઈ પ્રકારે અકળાયા નહીં. પરંતુ એના પત્નીએ કહ્યું કે દરબાર તમને હર વખત કેમ નોકરીમાંથી છૂટા કરે છે? ત્યારે રૂપાભાઈ કહે ભગવાનની મરજી. આપણે તો સાચી દાનતથી કામ કરવું, કોઈનું બુરું થાય એવો સંકલ્પ પણ ન કરો. એમ છતાં જે કંઈ દુઃખ આવે એ સહન કરવું, સદા આનંદમાં રહીને ભગવાન ભજી લેવા. ભગવાન બધું જાણે જ છે. આપણું જેમ હિત થાય એમ જ કરે, પછી આપણે ચિંતા શા માટે કરવી જોઈએ? રૂપાભાઈ નોકરીમાંથી છૂટા થયા. 6 મહિના થઈ ગયા પાછા.
ત્યાં દેવ ઈચ્છાથી એક પ્રસંગ એવો બન્યો કે દરબારને એક મોટો વાઢ વવરાયો હતો. વાઢ એટલે શેરડી વવાઈ હતી. તો એમાં એક સિંહ કોઈક સ્થળેથી આવીને પહેરી ગયો શેરડીના વાડમાં. એટલે કેટલાક ઢોર અને માણસોને મારી નાખ્યા સિંહે. બહુ જ રંજાડ કરવા લાગ્યો. એથી માણસો કામકાજ કરી શકે એમ રહ્યું નહીં. એટલે ખેડૂતો કોષ છોડી દરબાર પાસે ગયા અને વાત કરી, બાપુ વાઢમાં સિંહ પેસી ગયો છે, બહુ જ નુકસાન કરે છે, જે પાણી વારવા જાય એને ખાઈ જાય. ત્યારે દરબારે કહ્યું 50-60 પોલીસ લઈ જાઓ અને એને કાઢી મૂકો. પછી એક બહાદુર મોટો જમાદાર હતો ને, 60 શૂરવીર પોલીસો લઈને ગયો અને વાઢની ચોતરફ ઊભા રહી બંદૂકોના અવાજ કરાવ્યા. એથી સિંહ અકળાઈને બહાર આવ્યો અને 2-4 ઘોડેસવારોને ચૂથી નાખ્યા અને પાછો વાઢમાં પહેરી ગયો. પછી જમાદારે દરબાર પાસે જઈને વાત કરી, બાપુ એ સિંહ તો ભાઈરે વહમો, એને 4 સવારોને તો મારી નાખ્યા સૈનિકોને. તે સાંભળી દરબાર વિચાર કરવા લાગ્યા કે હવે એને માટે શું ઉપાય કરવો. આ લાગ જોઈને પેલા દ્રોહી લોકોએ દરબારને કહ્યું, બાપુ એ સિંહને પહોંચી વળે એવા સુરવીર તો એક રૂપાભાઈ છે. ત્યારે દરબારે રૂપાભાઈને તેડાવીને કહ્યું, તમારા 6 મહિનાનો પગાર ચડ્યો છે ને લઈ જાઓ. બોલો, ઘર બેઠા 6 મહિનાનો પગાર મળી ગયો ને હવેથી તમારો પગાર ચાલુ રાખવામાં આવે છે. વળી સાંજે ફરીથી બોલાવીને કહ્યું કે આપણા વાઢમાં સિંહ ઘૂસી ગયો, એને તમે જઈને કાઢી મૂકો. એમાં હથિયાર, માણસો વગેરે જે સગવડ જોઈએ એ લઈ જજો. ત્યારે રૂપાભાઈ હા પાડીને ઘરે આવ્યા, પરંતુ આખી રાત્રિ શ્રીજી મહારાજનું ભજન કર્યું. ત્યારે સવારના 4 વાગ્યે શ્રીજી મહારાજે દર્શન કરીને કહ્યું, કેમ ઉદાસ થઈને બેઠો છો? આવા અનેકને ત્રાસ આપતા ક્રૂર પ્રાણીઓનો શિકાર કરવો એ તો ક્ષત્રિયોનું કામ છે. પાછું રૂપાભાઈને એવો વિચાર આવ્યો કે બચારા આવા પ્રાણીઓને મારવાનું. પણ મહારાજે દર્શન આપીને કીધું કે જો આ રીતે બધાને ત્રાસ આપતો હોય, કેટલાય નિર્દોષ માણસોને મારી નાખતો હોય, તો એનો શિકાર કરો એ તો ક્ષત્રિયોનું કામ છે. માટે તમે ખુશીથી તૈયાર થઈ જાઓ, દરબારની તલવાર લઈને જઈજો. શ્રીજી મહારાજે આવું કીધું રૂપાભાઈને. એમ કહીને શ્રીજી મહારાજ અંતર્ધાન થઈ ગયા. ભાઈ રૂપાભાઈ સવારે નાહી ધોઈ પૂજાપાઠ કરી બંગલે ગયા. ત્યાં દરબાર દાતણ કરતા હતા. રૂપાભાઈને જોઈને બોલ્યા કે કેમ તૈયાર થઈને આવ્યા છો ને, હવે તમારે જેટલા માણસોને હથિયાર જોઈએ ને લઈ જાઓ. ત્યારે રૂપાભાઈએ કહ્યું, આપની જે તલવાર છે ને એ આપો. મહારાજે કીધું હતું ને શ્રીજી મહારાજે. ત્યારે દરબારે તલવાર આપી. એ લઈને 30 ઘોડેસવારો સાથે રૂપાભાઈ વાઢે ગયા. ત્યાં 4 તરફ સવાર ઊભા રહ્યા અને પોતે પગપાળા વાઢની ઝાંપલી હતી ત્યાં ઊભા રહ્યા. જે ગેટ હતો ને ત્યાં રૂપાભાઈ ઊભા રહ્યા. પછી બંદૂકોના અવાજ કર્યા. એટલે ઓલો સિંહ હતો ને એકદમ આકડો થઈ અને ઝાંપલી તરફ ખાલી જગ્યા જોઈ બહાર નીકળવા નાઠો. ત્યાં રૂપાભાઈ ઊભા હતા હો. એને જોઈને મોં ફાડી ગર્જના કરતો એ ધીસ્યો. એટલે રૂપાભાઈએ કપડાં વીંટી ખૂબ જાડો કરેલો પોતાનો એક હાથ સિંહના મોઢામાં નાખી દીધો. હાથે આમ કપડું વીંટેડી દીધું, આમ જાડો કરી નાખેલું, આમ મોઢાને આમ નાખી દીધો હાથો. અને તલવાર વડે સિંહને પૂરો કરી નાખ્યો. તે મારી નાખ્યો સિંહને. પછી તલવાર લૂછી મ્યાન કરી નાહી ધોઈ ઘેર આવી ધોયેલા કપડાં પહેરી અને દરબારની પાસે ગયા. પરંતુ તે પહેલાં તો બીજા સવારો સિંહના કાન તથા પૂંછડું કાપી લઈ દરબાર પાસે મોજ લેવાની આશાથી આવેલા. બીજા માણસો હતા ને એને શું કર્યું, સિંહના કાન કાપી લીધા, પૂંછડું લઈને દરબારની પાસે ગયા કે અમે સિંહને માર નાખ્યો છે. ખરેખર માર્યો તો રૂપાભાઈએ ને, પણ આ લોકોને ઇનામ જોતું હતું કે સિંહને માર્યો એમ કહીશું એટલે આપણને ઇનામ આપશે. કે
તેને દરબારે કહ્યું કે રૂપાભાઈ આવે ને પછી મોજ આપીએ. એટલામાં તો રૂપાભાઈ આવ્યા ને પૂછ્યું તો રૂપાભાઈ કહે એ તો એને મોતે મૂવો હશે. તો વિચાર કરો તો એમ કહે છે કે એનું મોત આવ્યું છે એટલે મર્યો એમ. ત્યારે બીજા પ્રામાણિક સિપાહીઓ હતા, બોલ્યા કે બાપુ એ સિંહને તો આ રૂપાભાઈએ ભારી બહાદુરથી માર્યો છે, અમે નજરે જોઈ. પછી દરબારે મોટી કચેરી ભરી, એમાં રૂપાભાઈને શિરપાવ અને ઇનામ આપ્યા, પગાર પણ વધારી આપ્યો. અને સૌ સાંભળે એમ દરબારે કચેરીમાં કહ્યું કે આ રૂપાભાઈ જેવો પ્રામાણિક, ધર્મનિષ્ઠ અને ધીરજવાળો માણસ મારા રાજ્યમાં કોઈ નથી. કેટલીક વાર એને રજા આપી છતાં એના મુખ ઉપર શોક, ચિંતા કે દ્વેષ વૃત્તિ દેખાય નથી. તેમ જીવનમાં કોઈ વખતે અવિવેક અગર ગર્વ કર્યો નથી. ધન્ય છે એમના ગુરુ ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોને કે જેમણે દરેક કોમને સુધારી આવા ધર્મનિષ્ઠ અને નીતિવાળા માણસોનો સમૂહ તૈયાર કર્યો. અમે કોઈના કહેવા સાંભળવાથી કે ગેરસમજથી રૂપાભાઈને ઘણીવાર મુશ્કેલીમાં મૂક્યા છે, તેથી મનમાં ખેદ થાય છે. આ પ્રમાણે કહી દરબારે રૂપાભાઈને કહ્યું, તમે જીવો ત્યાં સુધી ચાલુ પગાર પ્રમાણે દર માસે તિજોરીએથી પગાર લઈ જવો. લો, તમારાથી કામ થાય એટલું કરવું. સમયસર અવાય ન અવાય એનું તમને બંધન રહેશે નહીં. ખૂબ શાંતિથી તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ ભક્તિ કરો. લો, આ રીતે વાલા ભક્તજનો રૂપાભાઈએ જો ધર્મને રાખ્યો તો અંતે એમની જીત થઈ અને ભાવનગરના રાજાએ કાયમને માટે નોકરીમાં રાખી લીધા. એ કે તમારે સમયે અવાય ન અવાય, કામ થાય ન થાય, પણ મહિનો પૂરો થાય એટલે તિજોરીમાંથી પગાર લઈ જવાનો. લો, એટલા માટે વાલા ભક્તજનો જે ધર્મનું પાલન કરે છે એની હંમેશા ભગવાન રક્ષા કરે છે. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.